હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. સ્વાગત છે આપણા 10મા બ્લોગમાં. આજે આપણે જઈ રહ્યા છીએ સવારના પોરમાં દુકાને. રાજુભાઈ ગાડી ચલાવે છે, હું પાછળ બેઠો છું ને વિડીયો ઉતારું છું. જો અત્યારે આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ, કેમ કે આજે છે શનિવાર. બાપા સીતારામના પણ દર્શન કરી લઈએ, પછી જઈએ આપણી દુકાન તરફ. તો ચાલો હવે આપણે દુકાન તરફ જઈએ. તો આ ફાટક બંધ છે એટલે આ તરફથી હાલે તો આ નાળું છે આપણું અહીંનું. જે ફાટક બંધ હોય તો ઘણી વાર અહીંથી હાલવાનું થાય છે. તો હું તમને આજે ટ્રેન બતાવું. જે આપણે બધા ટ્રેન તો જોઈ છે, તોય ફરી વાર એક વાર ટ્રેન બતાવું તમને. આ ટ્રેન ઘણી વાર ખોટી થઈ છે, ઘણો ટાઈમ થઈ ગયો. તો ચાલો ટ્રેનનો નજારો જોઈ લઈએ. ચાલો તો આપણે દુકાને પહોંચી ગયા છીએ. રોહિતભાઈ પણ આવી ગયા છે, અજયભાઈ પણ આવી ગયા, પણ હું પણ આવી ગયો છું દુકાને. પણ આ બેની ભાઈની કરતા હું વહેલા આવ્યો છું. આ બે મોડા આવ્યા છે. તો આપણી પાસે આઈફોનનો સ્ટોક આવી ગયો છે. બધા મોડેલ મળી જશે તમને હાજરમાં. ઋતિકભાઈની બધા બહાર વાતો કરે છે ને રોહિતભાઈની અહીંયા ફોન ને એવું બધું જોવે છે. વિવેકભાઈ વાત કરે, અજયભાઈ ખુરશી ઉપર બેઠા છે. તો આપણી પાસે આઈફોનના બધા મોડલનો સ્ટોક આવી ગયો છે ને આધે સ્ટોકમાં તમને બધા મોડલ મળી જશે ને ફાઇનાન્સ પણ થઈ જશે. તો આપણી શોપની જરૂરથી મુલાકાત લ્યો. પ્લસ આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હવે આપણે ટેકનિકલ વિશે વિડીયો બનાવશું. હવે આપણે જઈ રહ્યા છીએ આપણે ઘર તરફ, કેમ કે બપોર થઈ ગયા છે, જમવા માટે જવાનું છે. તો ચાલો આપણે તમને થોડોક નજારો બતાવીને જમવા તરફ નીકળીએ. એટલે હવેથી આપણા ટેકનિકલ વિશે પણ વિડીયો ચાલુ થઈ જશે. એટલે ટેકનિકલ વિશે જેમ કે વિવોના મોડલ છે, એ બધા મોડલના તમને લુક અને એના ફ્યુચર વિશે તમને સમજાવીશ. એટલે એનો વિડીયો આપણે કાલ અપલોડ કરશું. આજનો આ છે, કાલથી વિડીયોની શરૂઆત થઈ જશે. એટલે વિવોના પણ બધા મોડલ આવી જશે. એટલે હવે આપણે જમી લીધું છે, એટલે હવે આપણે જમીન દુકાન તરફ જઈ રહ્યા છીએ. તો તમારે કયા મોડલની ડિટેલ જાણવી છે એના વિશે આપણને કમેન્ટ કરજો. કયા મોડલના તમારા ફંક્શન જાણવા છે એના વિશે પણ કમેન્ટ કરજો. કોઈ પણ નવું મોડલ આવ્યું ને એને જાણકારી લેવી હોય તો કમેન્ટ જરૂરથી કરજો, કેમ કે આપણે એના વિશે પણ વિડીયો બનાવશું. તો આપણે દુકાને પહોંચી ગયા છીએ. અજયભાઈ એક કસ્ટમર હારે ડિસ્કસ કરે છે, વિવેકભાઈ પણ ડિસ્કસ કરે છે. હું આવી ગયો, લાલભાઈ બેઠા છે ખુરશી ઉપર. હું દુકાને આવી ગયો છું. ને આજનો વ્લોગ કેવો લાગ્યો એનું કમેન્ટ જરૂરથી કરજો. ને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ને અમારે જો રોહિતભાઈ ગેમ રમે છે, એ પબજીના ખેલાડી છે, એટલે પબજી રમે છે. વિવેકભાઈ અમારે લોનના ખેલાડી છે, એટલે એના લોનના ફોન આવ્યા રાખે છે. તમારા ભાઈની તમને ખબર જ છે, ઓલરાઉન્ડર છે. એટલે અમારા રોહિતભાઈ થોડા વધારે ગેમમાં ખોવાઈ ગયા છે. આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટથી જરૂર કરજો. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આપણી ચેનલમાં નવા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ બેલ આઇકન જરૂરથી કરજો. બધાને હર હર મહાદેવ.